નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે જાણીતા અર્થશાસ્ત્રી, લેખક અને ચિંતક ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાયા છે. જયનારાયણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. જયનારાયણભાઈને આજે અમે વિનંતી કરી હતી કે એમનું વિશ્લેષણ આપણા દર્શકોને એ જણાવે કે 28 ફેબ્રુઆરીએ જે યુદ્ધ જાહેર થયું અને ત્યાર પછી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગુજરાતના પનોતા પુત્ર અને જયનારાયણભાઈના અંતરંગ મિત્ર, એ મૌની બાવા થઈ ગયા હતા. હમણાં ચૂંટણીઓ પતી એટલે એમણે છે ને મોઢું ખોલવાનું ચાલુ કર્યું, દેશની ચિંતા કરવાનું ચાલુ કર્યું અને કોરોના કાળ યાદ કરાવ્યો, ભાવ વધારો ઝીંક્યો અને આ બધી બાબતો એ બધાને બીજાને ઉપદેશ કર્યો કે વિદેશ પ્રવાસો નહીં કરવા, સોનું નહીં ખરીદવું વગેરે વગેરે. એમને લાંબી લિસ્ટ આપી, મારે એનું પુનરાવર્તન નથી કરવું. પરંતુ પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકરમ નૃણામ, એ રીતે એમણે બીજાઓને ઉપદેશ કરવામાં કોઈ મણા રાખી નથી. અને એ પાછા વિદેશ પ્રવાસો તમારે નહીં કરવાના, પણ હું તો રાજાધિરાજ છું એટલે હું તો વિદેશ પ્રવાસે જઈશ. કારણ કે ઠંડા પ્રદેશમાં ગરમી એમને ક્યાં સહેવાય. આમ તો દિલ્હીમાં અને બધે જ એર કન્ડિશનમાં જ ફરે છે, કારણ કે સાવ ગરીબીમાંથી ઉછરેલો માણસ, જેમણે ગરીબી વેચી એમ કહીએ તો ચાલે, સતત ગરીબી ગરીબી ગરીબીની વાતો કરનાર માણસ, દિવસના 5 વખત કપડા બદલનાર માણસ, દેશવાસીઓની ચિંતા ન કરનાર માણસ, મોંઘવારી વધારનાર માણસ, અને ઓપરેશન સિંદૂર વખતે કોઈ દેશ આપણી સાથે ન રહ્યો, એ ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. યુદ્ધ, અમેરિકા અને ઇઝરાયલે જ્યારે યુદ્ધ જાહેર કર્યું એના 2 દિવસ પહેલા એ ઇઝરાયલ જઈને, તમે તો ફાધરલેન્ડ છો ને અમે મધરલેન્ડ છીએ, આવું ગળે મળીને આવે છે. જે નરસંહાર કરનાર નેતન્યાહુને ગળે મળે છે. અને પછી એ યુદ્ધ જ્યારે થાય છે ત્યારે યુદ્ધની શું અસરો પડશે, અને ઈરાન જે જૂનું મિત્ર હતું ભારતનું, સતત એ કાશ્મીર મુદ્દો હોય કે બીજા મુદ્દા હોય, આપણી સાથે બહુ જ ઘનિષ્ઠ સંબંધ રહ્યા છતાં એના સર્વોચ્ચ નેતા એની શહીદી છતાં એ 2 શબ્દો શ્રદ્ધાંજલિ ના આપી શકે નહીં. એ માનનીય વડાપ્રધાન, આપણે ઘણી વખતે મને જયનારાયણભાઈ આપણા દર્શકો કહે છે કે તમે માનનીય શબ્દ શું કામ વાપરો છો? હું હંમેશા કહું છું કે હોદ્દાને માટે હું માનનીય શબ્દ વાપરું છું, વ્યક્તિ માટે નહીં. વ્યક્તિ તો કઈ કક્ષાની છે એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ વડાપ્રધાન પદે છે એટલા માટે આપણે માનનીય વડાપ્રધાન અથવા તો માનનીય ગૃહમંત્રી અમિત શાહને માટે વાપરીએ છીએ. આ બાબત બહુ સ્પષ્ટ છે. હવે આ જે ઘટનાક્રમ આખો બન્યો, અને હજુ હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પ, માનનીય વડાપ્રધાન જેમની કુર્નિશ બજાવે છે, એ કે પ્રમાણેના આદેશો એ પાળે છે. એ ટ્રમ્પ 77 વખત એમ કહી ચુક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધ વિરામ કરાવ્યો, છતાં મોદીનું મોઢું ખુલતું નથી. રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે તાકાત એની કેમ હોય આપણે બાબતોમાં માથું મારવાની. વડાપ્રધાને કહી દેવું જોઈએ કે ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે, પરંતુ વડાપ્રધાનથી બોલાતું નથી, વડાપ્રધાન કહી શકતા નથી. શી જિનપિંગને વિશે પણ એ કંઈ બોલી શકતા નથી. દર વર્ષે $100 બિલિયન નો ફાયદો ચીન આપણું દુશ્મન છે એમ કહીને પણ ચીનને કરાવે છે. સાહેબ, આપ તો અર્થશાસ્ત્રી છો, આપ લેખક છો, આપ ચિંતક છો. આ ઘટનાક્રમ કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે, ભારતનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન એ અત્યારે વિદેશ પ્રવાસે છે, ઇન્ડિયન ડાયસ્પોરા સમક્ષ એ વાતો કરી રહ્યા છે. યુએઈમાં જઈને પણ એમણે છે ને ઈરાનની વિરુદ્ધમાં નિવેદનો કર્યા છે. એટલે આપણે સમજવું શું? જયનારાયણભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત, અને આપ જરા વિગતે વાત કરો એવી આપને વિનંતી. જયનારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ.
પહેલા આપણે પ્રધાનમંત્રીશ્રીનો 7 મુદ્દાનો જે સલાહ કાર્યક્રમ છે એ લઈએ. હરિભાઈ, એક કિસ્સો તમે પણ પરિચિત હશો. ગુજરાતી 4-5મા ધોરણમાં હું ભણતો હતો ત્યારે અમને ભણવામાં આવેલો. એક સ્વામીજી હતા, એમની પાસે એક બેન ગયા, એના દીકરાને લઈને ગયા અને કહ્યું કે સ્વામીજી, મારો આ દીકરો છે તો ગોળ બહુ ખાય છે, તો આપ એને બોધ આપો કે ગોળ છોડી દે. સ્વામીજીએ કહ્યું કે ભલે, હું એને બોધ આપીશ, પણ અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી પેલી બેન પછી નિર્ધારિત વાયદા પ્રમાણે સ્વામીજી પાસે પોતાના દીકરાને લઈને હાજર થઈ. આ વખતે સ્વામીજીએ પેલા દીકરાને બેસાડ્યો પોતાની બાજુમાં અને કહ્યું કે ભાઈ, ગોળ વધારે પડતો ખાવાથી નુકસાન થાય છે, તું ગોળ ખાવાનું છોડી દે. અને પેલા છોકરાએ છોડી દીધો ગોળ. હવે આશ્ચર્ય પામવાનો વારો પેલી બેનનો હતો. એને સ્વામીજીને કહ્યું કે આ એક વાક્ય તમે ગઈ વખતે કહી શક્યા, એના માટે આ અઠવાડિયાની મહેનત શું કરવા પાડી? ત્યારે સ્વામીજીએ કહ્યું કે બેન, હું એ વખતે ગોળ ખાતો હતો અને હું ગોળ ખાતો હોઉં અને જો એમ કહું કે ગોળ ના ખાય તો એ નૈતિક રીતે મારા માટે યોગ્ય નહોતું. મેં છેલ્લું અઠવાડિયું ગોળ છોડી દીધો અને પછી તારા દીકરાને કહ્યું છે કે તું ગોળ છોડી દે. એટલે તમારી કથની અને તમે કરણી જેને કહો છો કે જે કરો છો એ સરખી હોવી જોઈએ, એવું આ બોધ કથા કહે છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ આખા દેશને કહ્યું કે આપણે પૂરતા અનાજનું ઉત્પાદન નથી કરતા, આપણા ત્યાં તંગી છે. આજથી હું અને મારું કુટુંબ અઠવાડિયામાં એક દિવસ એક ટંક છોડી દઈશું, તમે પણ છોડી દો. અને આખો દેશ એમને અનુસર્યો. આનું કારણ એ લાલ બહાદુર શાસ્ત્રીની પોતાની વાત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા હતી. હવે 7 મુદ્દાના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે વિદેશ પ્રવાસ ન કરો. હવે આ કાં તો એમણે 7 મુદ્દાનો કાર્યક્રમ વિદેશ પ્રવાસથી પાછા આવ્યા બાદ કરો કયો તો વધારે યોગ્ય, પણ આ કયા પછી એ તરત વિદેશ પ્રવાસે ઉપડી ગયા. તો મેસેજ શું જાય? એવો બીજા મુદ્દાનો કાર્યક્રમ, વર્ક ફ્રોમ હોમ, મુસાફરી નહીં કરો, મોંઘું બળતણ નહીં બાળો. અને એ જ દિવસે સાહેબ સોમનાથમાં રેલી કરે, આંધ્રપ્રદેશમાં રોડ શો કરે અને સેંકડો ગાડીઓનો કાફલો એમાં જોડાય. તો આ પોથીમાંના રીંગણાવાળી વાત થઈ. તમે જે ઉપદેશ આપો છો એ પરોપદેશે પાંડિત્યમ, તમે અનુસરતા કેમ નથી? સાચી વાત છે. અને એટલા માટે આ 7 મુદ્દામાંથી 2 મુદ્દા મેં આપને એ અનુસરણ બાબતમાં કહ્યા. હવે પછીના 2 મુદ્દાનો મારે જરા જુદી રીતે છેદ ઉડાડો છે. પ્રધાનમંત્રીશ્રીએ એમ કહ્યું કે કુદરતી ખેતી તરફ વળો. જી, સારી વસ્તુ છે. અત્યારે જે લોકો અદાણી છે કે અંબાણી છે કે રામાણી છે કે કામાણી છે, એ બધા ઓર્ગેનિક ફૂડ ખાય છે, એને પોસાય. રાઈટ. મુંબઈમાં એક ઓર્ગેનિક ફૂડની દુકાન છે, આખી ઓર્ગેનિક ફૂડ જ મળે ત્યાં. બજાર કરતા 8-10 ગણા ભાવે મળે અને એના ગ્રાહકો છે, ત્યાં કોઈ ભાવ પૂછતું નથી. પણ આની ખાટલે મોટી ખોડ એ છે કે આ લાલ બહાદુર શાસ્ત્રીએ જે કહ્યું, પછી સી સુબ્રમણ્યમ નામના કૃષિ મંત્રી આવ્યા
અને એસ સ્વામિનાથન નામના કૃષિ વૈજ્ઞાનિક આવ્યા. એમણે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ કરી અને આપણે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા 1951માં. એના બદલે આજે 45 કરોડ ટન અનાજ પેદા કરી, 9 ગણું. અને એટલે આપણે આ 81 કરોડ ને 5 કિલો ઘઉં આપી શકીએ છીએ, 5 કિલો અનાજ મફત આપી શકીએ. મારે શબ્દ નહોતો વાપરવો, માનવ ગરિમા જાળવીને મારે કહેવું હતું, પણ આપી શકીએ છીએ આપણે. તો હરિભાઈ, એ જે હરિત ક્રાંતિ, એના પાયામાં શું? એના પાયામાં સુધારેલું બિયારણ, વધારે વિસ્તારને આકાશીય ખેતીમાંથી મુક્ત કરીને સિંચાઈ હેઠળ લાવવો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ, weedicide, pesticides and chemical fertilizers, mechanization of agriculture, ટ્રેક્ટર થી માંડીને હાર્વેસ્ટર, થ્રેશર, એ બધું, રાઈટ, કોલ્ડ ચેન્સ, સ્ટોરેજ, બેટર સ્ટોરેજ ઓફ એગ્રીકલ્ચર. આ બધું ભેગું થઈને આપણું ગ્રીન રિવોલ્યુશન થયું. હવે તમે જો કુદરતી ખેતી તરફ જાઓ છો, હરિભાઈ, તમે તો ગામડામાં રહો છો, ખેડૂત છો, હું પણ ખેતીથી બિલકુલ તળપદી રીતે પરિચિત છું. તમારી સાથે ખેતીની ઘણી બધી વાતો કરું છું, ઘણી બધી વાતો જાણવા મળે તમારી પાસે. હરિભાઈ, કુદરતી ખેતી તરફ જઈએ અને કુદરતી ખાતર પહેલા છે ખરું એટલું? આજે મોટા ભાગના ગામડામાં જે ઉકરડા આપણને જોવા મળતા હતા, એમાંના ગોકુળિયું કામ કરવામાં ઉકરડાઈ ગયા અને ઢોર પણ ગયા. સાચી વાત છે. તમારી પાસે છાણ નથી. બીજું, કુદરતી ખેતી કરો તમે, એમાં એકમ દીઠ ઉતાર લગભગ અડધો જ આવે. તમે જે રાસાયણિક ખાતર વાપરો, યુરિયા, કેમ હવે નેનો યુરિયા વાપરો છો, તો જે ઉતાર આવે એના કરતા અડધો જ ઉતાર આવે. જી. ત્યારે તમે જંતુનાશક દવાઓ નથી વાપરી શકતા, પ્લાન્ટ હોર્મોન્સ નથી વાપરી શકતા, ફર્ટિલાઇઝર્સ ની મર્યાદા છે, એટલે અડધો ઉતાર આવે. માની લો હાઇપોથેટિકલી કે આખો દેશ કુદરતી ખેતી કરે છે, તો 45 કરોડ ટનના બદલે 22.5 કરોડ ટન આપણે ઉદારતાથી લઈએ તો 30 કરોડ ટન અનાજ પેદા થાય. રાઈટ. 15 કરોડ ટન અનાજની ખોટ કઈ રીતે પૂરો થયો? માનો કે અદાણીના બંદરોએ તમે એક પછી એક વાળ લાંગરીને ઉભા રાખી દો ને અમેરિકા તમને આપી દે ને, એમને તો વેચવું છે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, એ લોકોને. પણ ત્યાંથી તમે એને હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ કે ઇવન આપણા કચ્છના દુર્ગમ વિસ્તારો, રાજસ્થાનના દુર્ગમ વિસ્તારોમાં લઈ કઈ રીતે જાઓ? સાચી વાત. બેંગાલ ફેમાઇન, જેને આ દેશમાં લાખો લોકોને મારી નાખ્યા, ત્યારે લોકો ભૂખમરાથી એટલા માટે મરી નહોતા ગયા કે અનાજ નહોતું. એકચ્યુઅલી એ વખતે બ્રિટિશ જે સેના વિશ્વ લડતી હતી એના માટેનો ટોટલ સ્ટોક પાઇલ આપણા દેશમાં હતો, વત્તા સંગ્રહાયેલું અનાજ. આપણી પાસે જે જોઈએ એના કરતા લગભગ 1.5 ગણું અનાજ હતું સ્ટોકમાં. જી. અને છતાં લાખો લોકો મરી ગયા ભૂખમરાથી, કારણ કે આપણે એ અનાજ જ્યાં હતું અને જ્યાં જરૂર હતી ત્યાં લઈ જઈ શક્યા નહીં. હવે 15 મિલિયન ટન, 15 કરોડ ટન એટલે 150 મિલિયન ટન. આપણે પેલી પંચોતેર યોજના લખી ત્યારે 50 મિલિયન ટન પેદા કરતા હતા. જી. એટલે આપણે 1951માં પેદા કરતા હતા કુલ અનાજ, એનાથી 3 ગણું વધારે અનાજ તમે આયાત કરો અને પછી વેચો, એ શક્ય છે ખરું? નથી. એટલે તમારી પાસે લોજિસ્ટિક્સ નથી અને એક બહુ જબરજસ્ત મોટી આપત્તિ, અને એના કારણે મૃત્યુ. તમારી અન્ન સુરક્ષા, જેને અન્ન સ્વાવલંબન આપણે કહીએ છીએ, ફૂડ સિક્યોરિટી, એ નંદવાય. આ પેલી કુદરતી ખેતીની વાત. જી. આપ મુંબઈમાં રહેતા હતા એટલે મને જરા થોડી સરળતા છે સોના વિશે વાત કરવામાં. એ જમાનો હતો, એ જમાનો હતો હાજી મસ્તાન, સુખનારાયણ બકિયા વગેરે વગેરે. લલ્લુ જોગી.
હા, લલ્લુ જોગી બધા, બરાબર. સોનામાં 15 આપણે 2001માં જકાત કાઢી નાખી. એટલા માટે કાઢી નાખી જેથી દાણચોરી ના થાય. હવે તમે 15% ગ્રેડિયન્ટ સોનામાં આપો છો તો પાછા દાણચોરી ચાલુ કરવી છે આ દેશમાં. રાઈટ. આ એક મુદ્દો. જે દૂષણ આ દેશે કાઢ્યું છે એ દૂષણ આ દેશમાં પાછું લાવવું છે આપણે. વળી પાછા સોનાના બિસ્કિટને બહારથી દાણચોરી ચાલુ કરવી છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો, ચાંદી ઉપર શું કરવા નાખવાની જગ્યા? ચાંદી અત્યારે જે સોલર પેનલ્સ થી માંડીને અત્યારે ચાંદીના ભાવ એટલા માટે વધ્યા છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આ ચિપ્સ ને બધું છે એમાં ચાંદી વપરાય છે. આ જે બેટરી છે, ઇલેક્ટ્રિકલ કારની બેટરી આવે છે એમાં ચાંદી વપરાય છે, કારણ કે તાંબામાંથી કરંટ પસાર થાય તો એને કોપર લોસીસ કે એ કરંટ તમે 100 નાખો તો સામી બાજુ 90 નીકળે. ચાંદીમાં 100 નાખો 100 નીકળે. દર્શક મિત્રોને એક વાત જણાવી દઉં કે ડોક્ટર જયનારાયણ વ્યાસ એ આઈઆઈટી મુંબઈના પ્રોડક્ટ છે હું કહું છું, કારણ કે એમટેક થયેલા છે અને MS યુનિવર્સિટી કલાભવનના પણ એ પ્રોડક્ટ છે. એટલે એ વ્યવસાય આમ તો એન્જિનિયર છે, એટલે આ બાબતો ટેકનોલોજીની બાબતો એ વધારે યોગ્ય રીતે જણાવી શકે. જયનારાયણભાઈ, એટલે ચાંદી ઉપર જકાત નાખવાથી તો તમે તમારા ત્યાં થોડું ઘણું પણ ઇલેક્ટ્રોનિક્સ નું ઉત્પાદન જે થતું હશે એને તમે મુશ્કેલીમાં મૂકશો. યુ વિલ બીકમ મોર એન્ડ મોર ચાઇના ડિપેન્ડન્ટ. બહુ સાચી ઉલ્લેખ કર્યો તમે. 100 અબજ નહીં, 120 અબજ ડોલરની ખાધ છે ચાઇના સાથે આપણી. અને એમાં અમુક આંકડો બોલી રહ્યો હતો હરિભાઈ, અમુક તો ક્રિટિકલ આઇટમ એવી છે, દાખલા તરીકે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે 5 થી 6 અબજ ડોલરની વર્ષે આયાત કરીએ છીએ. હવે જો ન કરીએ આપણે તો 6 મહિનાની અંદર આપણા દેશમાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સની મોટી તંગી સર્જાય. રાઈટ. આ એનું બીજું પાસું. ત્યાર પછી સોના સાથે જોડાયેલ બેંક લોન્સ ની વાત કરીએ તો ગોલ્ડ લોન્સ આર અબાઉટ 7% ઓફ ધી બેંક્સ એડવાન્સીસ ક્રેડિટ and most secured credit. Right. Because gold is appreciating resource. બરોબર. એ 60% એટલે અબજો રૂપિયા થઈ. સોનાના દાગીના બનાવવામાં, ઘડતરમાં, જડતરમાં, ગાળવામાં, એ બધામાં લગભગ 6.5 લાખ લોકો સીધા અને બીજા 3-3.5 લાખ લોકો સંલગ્ન, એમ 10 લાખ લોકોને રોજગારી મળે છે. જયનારાયણભાઈ, ગઈકાલે નરેશ વરિયા, જે આપણે ધબકાર છે પેપર જે સુરતનું, એના તંત્રીએ કહ્યું કે ત્યાં જે બંગાળી લોકો છે, બંગાળી કારીગરો જે છે, જે ઝવેરાતમાં સોના અને બધાની અંદર જે કામ કરી રહ્યા છે, એ લોકો બહુ બહોળી સંખ્યામાં એ બેકારી એમને માથે તોડાઈ રહી છે. દેશનો સારામાં સારો જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, જો આપણું ડાયમંડ બુર્સ ઇઝ અ બિગ ફેલ્યોર. સુરત our gems and jewelry park is one of the best in the country. જી જી. હવે એમાં આ જે લોકો જડતરનું કામ કરે છે, જે વાત જે ભાઈ વરિયાએ કહી, તે જે લોકો જડતરનું કામ કરે છે, એ તમે આ 1 વર્ષ માટે સોનું ખરીદવા પર પ્રતિબંધ મૂકો ને આ કરો ને તે કરો. આ નાટક શું છે? 1 વર્ષ પછી પાછું ફરી પરિસ્થિતિ 1 વર્ષમાં બદલાઈ જશે. એટલે આ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સુસંગત બાબત નથી. તમે અને મેં તો આ ઉદ્યોગની રોજગારીની વાત કરી. આજે તમે ત્રિભુવનદાસ ભીમજીથી માંડીને કોઈ પણ જ્વેલરીની દુકાને જાઓ તો 10-12 માણસો કામ કરતા હોય, તો એ કાઉન્ટર ગર્લ્સ ને કાઉન્ટર બોયઝ ને બધાની કેટલી રોજગારીને અસર થાય. સાચી વાત.
એટલે મોટી સોનું એટલે માત્ર શ્રીમંતો અથવા તો વેપારીઓ અથવા તો પૈસા રોકવાવાળા ખરીદે છે એવું નથી. ગોલ્ડ is a deep rooted precious metal in our economy, and you have done two things. By loading it with 15% import duty, you have created a gradient which will facilitate smuggling of gold into this country, right. and by curbing the use of gold, You are generating unemployment. and એ લોકો ક્યાં જશે ક્યાં? You will not be able to rehabilitate. જે માણસને દાગીરાનું જે મહીન કામ કરવામાં ની મહારત છે એ માણસ ક્યાં જશે? પણ તો વડાપ્રધાનને કોઈ એડવાઇઝર નહીં હોય, ઇકોનોમિસ્ટ એમને નહીં સૂચવતા હોય? જેમણે કોઈ સલાહ આપી હોય એ માણસે એસી રૂમમાં બેસીને આપી છે. નહીં તો આ કુદરતી ખેતી, વિદેશી મુસાફરી, ટ્રાવેલ નહીં કરો, વર્ક ફ્રોમ હોમ, સોનું, આ બધી સલાહ કાઉન્ટર પ્રોડક્ટિવ છે, ન અપાય. અને ઓલ ઓફ અ સડન એનો અમલ પણ નહીં થાય. એટલે આમ તો કોઈની સલાહ લેતા નથી એવો અનુભવ છે. આમ તમારી સલાહ લીધેલી એવું અમને ખબર છે. શરૂઆતમાં અમારી પાસે એક ક્લિપ પણ છે, અમને પોતે ભાષણ કરેલું. એમની દરેક વાતને ગંભીરતાથી નહીં લેવી. મારી સલાહ કોઈ નરેન્દ્રભાઈને મારી સલાહની કઈ જરૂર નથી. પણ એમણે પોતે જાહેર સમારંભમાં કહ્યું હતું. એમની માનતા છે. પણ આ 7 મુદ્દાનો જે કાર્યક્રમ છે ને એ એટલા બધા આંતરિક વિરોધાભાસોથી ભરેલો છે કે એક અર્થશાસ્ત્રી તરીકે, એઝ એ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ, એઝ એ સ્ટુડન્ટ, કારણ કે મારો એક જન્મ ઉદ્યોગો સાથે ગયો છે, જીઆઈડીસી ને ઇન્ડેક્સ ને એમાં. એટલે એઝ એ સ્ટુડન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ગુજરાત, as a student of future development as far as the electrical batteries and electronics item which consume silver are going to be concerned, મને સમજાતું નથી કે આ શેના માટે કરવાનું આપણે. દર્શક મિત્રોને ફરીને એકવાર બીજી વાત પણ કહું. ગુજરાત સરકારનું ઇન્ડેક્સ બી જે ઓર્ગેનાઇઝેશન જે ઉદ્યોગોને, મૂડીરોકાણકારોને, મોટા મૂડીરોકાણકારોને ગુજરાતમાં આવકારવા માટે જે જવાબદાર ગણાય, ડોક્ટર જયનારાયણ વ્યાસ એના ચીફ એક્ઝિક્યુટિવ રહ્યા છે. જયનારાયણભાઈ, એટલે એ જે વાત કહી આપે આજે 7 મુદ્દાઓની, જી, એ આંતરિક વિરોધાભાસોથી ભરપૂર છે. એનું અમલીકરણ શક્ય નથી. અને જો અમલીકરણ કરવાનો પ્રયત્ન કરશો તો એના પરિણામો વિપરીત હશે. રાઈટ. તમે આજે આ વખતે હરિભાઈ, આપણા ખેડૂત મિત્રો જે જોતા હોય તો આ વખતે આ જે યુરિયા છે એનો કાચો માલ છે એલએનજી, અને એની શોર્ટેજ, વન ઓફ ધ મેજર સપ્લાયર્સ ઓફ યુરિયા ટુ અસ ઇઝ મસ્કત. હવે આ વખતે 70 થી 80 લાખ ટન યુરિયાની શોર્ટેજ પડશે. અને જે કૃષિ વિશારદો છે એમને એવું માનવું છે કે આ ઘટના કારણે, અપૂરતા ખાતરના કારણે 60% ચોમાસુ પાક ઓછો ઉતરશે, કિંમત એ થશે. હવે ખેતી જીડીપીના 16% રાઈટ રાખે છે. આ ચોમાસુ અને શિયાળો 2 પાક મુખ્ય પાક ગણીએ આપણે, ઉનાળુ પાકનો એટલો હિસ્સો નહીં ગણીએ આપણે, તો એના 2 ભાગ કરીએ તો પણ 60% એટલે 16 એક 1.02% થયા. એને અડધું વેચીએ શિયાળુ પાકમાં ને ઉનાળુ પાકમાં, ત્યારે ચોમાસુ પાકમાં, તો 0.5% જીડીપી ઓછો થઈ જાય તમારો. એટલે ઇટ ઇઝ અ બિગ લોસ. It is not a small amount. રાઈટ. ચાલો હવે આ 7 મુદ્દાના કાર્યક્રમમાં હવે તમે કઈ પૂછવું હોય તો. નહીં, મારે આ હવે આપણે તમારી દુબઈની વાર્તા પર આવીએ. હા, ઈરાન એ આપણું સંપૂર્ણપણે વફાદાર મિત્ર છે.
અને એના કારણે જ આપણને ચાબહાર પોર્ટ એને ડેવલપ કરવા આપ્યું હતું. ઈરાનમાં ઓઇલ એક્સપ્લોરેશન અને રેલવેનો કોન્ટ્રાક્ટ પણ ભારતને મળ્યો હતો. પછી જી. કોઈ અગમ્ય કારણોસર આપણે એમાંથી નીકળી ગયા એ જુદી વાત છે, પણ મળ્યો હતો. હવે આપણે જ્યારે ઈરાનના વિરોધી એક્સિસ સાથે જઈએ છીએ, ઈરાનનું વિરોધી એક્સિસ કોણ? અમેરિકા, ઇઝરાયલ અને યુએઈ. આ ઈરાનના સંપૂર્ણપણે વિરોધી એક્સિસ. યુએઈ ને સાઉદી અરેબિયા પણ એકબીજાની સાથે બહુ એમના સંબંધો મીઠાશ ભર્યા નથી. જી જી. તો ત્યાં આપણે જે કંઈ કહીએ છીએ એ ત્યારે ખ્યાલ રાખવો જોઈએ હરિભાઈ, કે આપણા 1 કરોડ લોકો, એકલા દુબઈમાં 35 લાખ, 1 કરોડ લોકો ખાડીના દેશોમાં કામ કરે છે. સાચી વાત. અને એ લોકો વર્ષે દાડે 7 થી 7.5 લાખ કરોડ નું વિદેશી ઊંડિયામણ મોકલે છે આ દેશમાં. હવે ન કરે નારાયણ, પેલા 3 જ પ્લેન મોકલ્યા ટ્રમ્પે, એમાં તો આપણે ઉપર તળે થઈ ગયા હતા સાહેબ. કાલે ઉઠીને હા, આ ગલ્ફ કન્ટ્રીઝ એમ કે અમારે તમારી જરૂર નથી, જતા રહો. 50 લાખ ઇન્ડિયન્સ ને જ ગાડી મૂકે, શું કરે, શું થાય? તમારા ત્યાં કેઓસ થઈ જાય સાહેબ. સાચી વાત. આપણને આ ગલ્ફ કન્ટ્રીઝ સાથે સંબંધ બગાડવો પોસાય એમ નથી, કારણ કે આપણું બજેટ 53.5 લાખ કરોડ છે, વાર્ષિક બજેટ. 7.5 કરોડ એટલે 53.5 લાખ કરોડના 12% થયા. આપણા બજેટનો 12% ભાગ ફોરેન એક્સચેન્જમાં આપણા બિચારા મજૂરી કરીને મોકલે છે આપણને. રાઈટ. હવે એ લોકો પૈસા, એક તો વિદેશી મુદ્રા આવતી બંધ થાય ને, એ લોકોને 50 લાખ ને કાઢી મૂકે, તારો માની લો, હાઇપોથેટિકલ છે, કાઢી નહીં મૂકે, એમને પણ જરૂર છે માણસો, કાઢી મૂકે તો શું થાય? 10 લાખ ને કાઢી મૂકે તો શું થાય? આપણે અંધાધૂંધી સજાય. અંધાધૂંધી એટલે અકલ્પ અંધાધૂંધી સજાય. આ વસ્તુ જો આપણે સમજતા હોઈએ તો આપણે આમાં કોઈના પક્ષે ઉભા રહેવાય નહીં. ઇઝરાયલના પક્ષે તો ન જ ઉભા રહેવાય, અને અત્યાર સુધીના વડાપ્રધાનોએ એ મર્યાદા જાળવી. વી આર નોટ અગેન્સ્ટ ઇઝરાયલ, આપણે ઇઝરાયલના વિરુદ્ધમાં નહોતા, પણ આપણે ઇઝરાયલના પ્રવાસે ગયા હોય એવું પહેલી વખત નરેન્દ્રભાઈએ કર્યું. રાઈટ. આપણે દોડીને ગળે નહોતા મળી લેતા. રાઈટ. એટલે ઇઝરાયલ સાથેના સંબંધો અને અમેરિકા, હવે અમેરિકાની ચીનની મુલાકાતની વાત કરીએ આપણે સાહેબ. આ વખતની અમેરિકાની મુલાકાત, મેં લગભગ ગઈકાલે આખો દિવસ રોયટર્સ થી માંડીને જાપાનીઝ જે ન્યૂઝ એજન્સીસ છે, તાસ છે, ઇન્ડિયા ટાઈમ્સ જેવી સાઇટ્સ છે, એ બધાને ખંખોળવામાં ગાળ્યો. ફર્સ્ટ ટાઈમ ધીસ વોઝ એન અમેરિકન પ્રેસિડેન્ટ વિચ વેન્ટ ટુ ચાઇના. સાહેબ, એની સાથે 17 ઉદ્યોગપતિઓ હતા. રાઈટ. 17 ઉદ્યોગપતિઓની કુલ વેલ્થ $18 બિલિયન થાય. એટલે ચીનના જીડીપી નો લગભગ સરખો ભાગ. ટ્રુ. અને છતાં ચીને જરાય ભાવ નહીં આપ્યો. ચીને ભાવ ના આપ્યો એમ નહીં સાહેબ, ડિક્લાઇનિંગ નેશન તરીકે અમેરિકાનો ઉલ્લેખ કર્યો. અને ટ્રમ્પે એના જવાબમાં બાઇડનને દોષિત ગણાવ્યા. હકીકતમાં ટ્રમ્પ વિશે જ કહેતા હતા એ શી જિનપિંગ. આમાં તો એવું છે કે તમે પ્રમુખ છો અમેરિકાના, અને અમેરિકાની ડિક્લાઇનિંગ નેશન કે તો તમને લાગે કે તમારા 7 પેઢી પહેલા જે પ્રમુખ હોય એને લાગે? જેમ આપણે ત્યાં મોદી જેમ નહેરુને બ્લેમ કર્યા કરે છે એમ. એટલે ટ્રમ્પની મતી મારી ગઈ છે, પણ ટ્રમ્પને એટલું બધું સામાન્ય રીતે ટ્રીટ કરવામાં આવ્યા વખતે નો અમેરિકન ડેલિગેશન was so lightly taken by Chinese. Right. Second, China under Xi Jinping
has now emerged as a country which is a power to reckon with. એ વર્લ્ડ ફેક્ટરી ઓફ ધી વર્લ્ડ તરીકે ઓલરેડી સ્થાન પામી ચૂક્યું છે. દુનિયાની 5મા ભાગનું ઉત્પાદન ચાઇના કરે છે. રાઈટ. કેટલાક એથી વધારે પણ 4થા ભાગનું પણ કે છે, પણ આપણે કન્ઝર્વેટિવલી લઈએ. રાઈટ. ચાઇનાના સ્ટેટિસ્ટિક્સ ડિફિકલ્ટ છે મળવા. વિશ્વ વેપારમાં એનો 19% ફાળો છે. આપણો 1.8% ફાળો છે, એનાથી 10મા ભાગનો. સાહેબ, અમેરિકામાં એની રિઝર્વ પણ 35% જેટલી છે. હા, જો અમેરિકાને બરબાદ કરવું હોય તો ચીન અને જાપાન, ટુ સમ એક્સટેન્ટ જર્મની, એના ફેડરલ બોન્ડ વેચવા માંડે એટલે ડોલર ધડાક દઈને નીચે આવી જાય. ટ્રુ, ટ્રુ. એટલે ચાઇના અંડર શી જિનપિંગ, એટલે એણે કહ્યું કે તમે જો અમારી સાથે આમ કરશો તો હું તમને, એની મોનોપોલી છે, મેગ્નેટ્સમાં મોનોપોલી છે અને રેર અર્થમાં મોનોપોલી છે, આપીશ જ નહીં. યસ. હવે કમ્પેરિઝનની વાત આવે કે ભારત પાસે એવી એક પ્રોડક્ટ છે કે જે દુનિયાને કહી શકે કે અમે નહીં આપીએ અને દુનિયા ઊભી રહી જાય? જરાય નહીં, જરાય નહીં. એટલે ચીન હવે એક અલગ ભૂમિકામાં છે, એ આપણે સ્વીકાર કરવો પડે. હવે ત્રીજા મુદ્દા પર આવો, પાકિસ્તાન. આપણે પાકિસ્તાનને ગાળો દઈએ છીએ, દેતા રહેવું. પણ આ પાકિસ્તાન એ ઓપરેશન સિંદૂર વખતે એને ટેક્ટિકલ ગાઈડન્સ ને ઇન્ટેલિજન્સ ચાઇના પૂરી પાડે છે. શસ્ત્રો છેલ્લા 3 વર્ષમાં પાકિસ્તાને જે ખરીદ્યા એના 90% કરતા વધારે શસ્ત્રો ચાઇના પાસેથી ખરીદ્યા છે. ટ્રુ. એ પાકિસ્તાનના જનરલને અમેરિકન પ્રેસિડેન્ટ જમવા બેસાડે પદન છે. અને એ પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરે છે. હવે સાહેબ, ડિપ્લોમેટિક સક્સેસ કોને કહેવાય? એટલે બ્લફિંગ કરવું અથવા ડિપ્લોમસીમાં ઓછામાં ઓછું બોલવું જોઈએ, એ બાબત છે ને આપણા શાસકો જાણતા નથી એવું લાગે છે અત્યારે. બિલકુલ. અને એટલા માટે વિદેશ નીતિ ફ્લોપ ગઈ છે આપણી. સાહેબ, ડિપ્લોમસી છે ને એના 3 ટ્રેક હોય. તમારા દર્શક મિત્રો માટે ઝડપથી કહી દઉં. ટ્રેક 1 એટલે ડાયરેક્ટ ટોક. ઇન્ડિયા અને ચાઇના ટોક કરે અથવા ઇન્ડિયા અને પાકિસ્તાન ટોક કરે, ધેટ ઇઝ કોલ્ડ ટ્રેક 1 ડિપ્લોમસી. જી. પછી બીજો ટ્રેક છે ટ્રેક 1.5. એમાં કેટલીક ઇન્સ્ટિટ્યુશન્સ બંને સાઈડેથી એ સતત એકબીજાની સાથે સંવાદ કર્યા કરે, ફીડબેક આપ્યા કરે, સરકારોને એક માહોલ વાતાવરણ બનાવ્યા કરે. ધેટ ઇઝ ટ્રેક 1.5. જી. અને ત્રીજો ટ્રેક છે એ ટ્રેક 2. એ ટ્રેક 2 ઇઝ અ લાર્જર ટ્રેક. દાખલા તરીકે તમને ખબર હોય તો આપણા લશ્કરના જે ઉચ્ચ અધિકારી સિંગાપોર એક કોન્ફરન્સમાં ગયા હતા. દેટ ઇઝ ટ્રેક 2. એમાં દુનિયાભરમાંથી આ પ્રકારના લોકો ભેગા થાય, એકબીજાને મળે હળે અને પોતપોતાને લગતી વાતો કરીને ડેવલપ કરે. જી. ચાઇનાની જવા દઈએ આપણે વાત. પાકિસ્તાન હેઝ બીટન અસ હોલો in track 1, track 1.5, track 2. રાઈટ. તમને ગમે કે ના ગમે તે ત્રણેયને રમાડે છે. ચીનને રમાડે છે, ઈરાનની સાથે સારા રાખે છે સંબંધો, અને અમેરિકાને પણ નચાવે છે. અને અમેરિકાને ગરજ છે, એને ચીનમાંથી ત્યાંથી ઈરાનમાંથી નીકળવું છે. અચ્છા, ચોથું બાકી રહેતું તે રશિયા સાથે પણ એને પોતાના સંબંધો સુધારી લીધા. રશિયાએ હમણાં પાકિસ્તાનને સાથે કરાર કર્યા કે એનો વર્ષો જૂનો એક ખડ્ડુસ પ્લાન્ટ હતો, નહોતો ચાલતો, આયરન એન્ડ સ્ટીલનો. હવે રશિયા એને આખો નવો કરી આપવાનું છે. એટલે આ કૂટનીતિ કહેવાય. રાઈટ. એટલે જયનારાયણભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા ને જે પ્રકારે વિશદ રીતે આપે આખું સમજાવ્યું, મને લાગે છે કે આ હકીકત આધારિત આપે જે વિશ્લેષણ કર્યું એ આપણા દર્શકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.
નમસ્કાર આવજો. નમસ્કાર.